હેલો વાલા મારા બાળકો, ધોરણ 11 સાયન્સના ફિઝિક્સના વિદ્યાર્થીઓ, રાઈટ, અને ભવિષ્યના ખૂબ સારા ડોક્ટર્સ અને એન્જિનિયર્સ. ચેપ્ટર નંબર 5 ચાલી રહ્યું છે, ન્યૂટનના ગતિના નિયમો. સફરજનવાળી વાર્તા પણ તમને યાદ હતી, સમજાય નહીં આપણે, કારણ કે બધા એની જ વાર્તા કરતા હતા. તો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ સમજ્યા, બીજો નિયમ સમજ્યા, ત્રીજો નિયમ સમજતા પહેલા એક શબ્દ સમજવો જરૂરી છે, આઘાત. તમને થશે કે સર ફિઝિક્સમાં પણ આઘાત લાગે? લાગે ને ભાઈ. કેવા ઉદાહરણ છે આઘાતના, સમજીએ. પેલા સામાજિક આઘાતની વાત નથી કરતા આપણે જે આઘાતની વાત કરીએ છીએ એ આઘાત ભૌતિક વિજ્ઞાનમાં બળ સાથે, દળ સાથે, વેગમાન સાથે, આ બધાની સાથે સંકળાયેલો છે, રાઈટ. તો હવે એ આઘાતને સમજવાની કોશિશ કરીએ છીએ. શું છે આઘાત? તો ધ્યાન રાખજો, આપણી પાસે બે એક્ઝામ્પલ છે એને સમજવા. સૌથી પહેલો એક્ઝામ્પલ, ધારો કે હાથમાં દડો છે અને આપણે દિવાલ તરફ એને ફેંકીએ છીએ. તો આ દડાને જો હું દિવાલ તરફ ફેંકીશ તો દડો એ દિવાલ પર બળ લગાડશે. દડો ફેંક્યો દિવાલ પર, દડાએ દિવાલ પર બળ લગાડ્યું, એટલું જ બળ દિવાલે દડાને લગાડ્યું. એ આગળ આવશે એટલે શીખીશું. પણ આઘાત ક્યાં છે? તો દડાએ દિવાલને બળ લગાડ્યું, દિવાલે દડાને બળ લગાડ્યું, પણ એ બે વચ્ચેનો જે સમય છે એ સમય સેકન્ડનો 10મો ભાગ, સેકન્ડનો 100મો ભાગ, સેકન્ડનો 1000મો ભાગ છે. તો આવા સમયની અંદર બળ વધારે લાગે છે, સમય ઓછો છે. તો આ શોધવા માટે શું કરવું જોઈએ? તો બળનો આઘાત સમજવો. ઇંગ્લિશમાં એને ઇમ્પલ્સ કહેવામાં આવે છે. આઘાત શબ્દ છે, અથવા ક્યારેક એની માટે બળનો આઘાત એવા શબ્દનો યુઝ થાય છે. આઘાત અથવા બળનો આઘાત એવા શબ્દનો યુઝ થાય છે, કરેક્ટ. બીજું એક્ઝામ્પલ, આનાથી પણ વધારે પ્રેક્ટિકલ. ક્રિકેટની રમતમાં ફાસ્ટ બોલર દડો નાખી રહ્યો છે, બેટ્સમેન એને ફટકારી રહ્યો છે. બેટ અને દડાની સાથેનો જે સંપર્ક સમય છે એ કેટલો હોય છે? આ બાજુથી દડો આવે છે, આ બાજુથી બેટ છે, બેની વચ્ચેનો સંપર્ક સમય કેટલો હોય છે? સેકન્ડનો 10મો ભાગ, સેકન્ડનો 1000મો ભાગ. એવા સમય સાથે સંપર્કમાં રહે છે અને બોલ એટલું બધું લાગે છે કે દડો છેક બાઉન્ડ્રીની બહાર પણ જઈ શકે છે. તો આ બધા એક્ઝામ્પલની અંદર સમજાવવા શું માંગીએ છીએ? તો કે બેટ્સમેનના બેટ વડે એ દડા પર કેટલું બળ લાગ્યું ગણવું હોય તો ગણાશે? શક્ય નથી. એનો સંપર્ક સમય કેટલો હતો એ ગણવો હશે તો ગણાશે? શક્ય નથી. પણ જો આ વાતને તમે બીજી રીતે શોધવા માંગો તો એ ગણી શકાય છે. કેવી રીતે? બસ એ જ ભૌતિક રાશિનું નામ છે આઘાત અથવા બળનો આઘાત. તો આઘાતની વ્યાખ્યા શું છે? તો તમે જે સામાજિક આઘાત કહો છો એ નથી અહીંયા. તો આઘાતનો મતલબ શું? તો આઘાતનો મતલબ બળ અને તે લાગવાના સમયના ગુણાકારને આઘાત કહે છે. બોલો, થઈ ગયું ક્લિયર? એનો મતલબ આઘાત બરાબર બળ ગુણાકારમાં સમય. વાલા બચ્ચાઓ, બળ એટલે F અને સમય એટલે ડેલ્ટા ટી. પણ ન્યૂટનના ગતિના બીજા નિયમને જો તમે યાદ કરો તો અહીંયા લખી શકાય કે સદિશ F બરાબર ડેલ્ટા P ના છેદમાં ડેલ્ટા ટી. માટે F into ડેલ્ટા ટી is equal to ડેલ્ટા P. તો આના ઉપરથી હું લખી શકું છું is equal to ડેલ્ટા P બરાબર કહેવાય વેગમાનનો ફેરફાર. એકદમ ક્લિયર. તો આઘાત અથવા બળનો આઘાત શું છે? વેગમાનનો ફેરફાર. વાલા બચ્ચા પાર્ટી, હવે તમને ક્રિકેટની રમત વાળું જે એક્ઝામ્પલ આપ્યું ને એ અહીંયા તદ્દન સહેલાઈથી શોધી શકાય એમ છે.
P2 માઇનસ P1, રાઈટ? P2 એટલે અંતિમ વેગમાન અને P1 એટલે પ્રારંભિક વેગમાન. જો તમે અહીંયા લખો દડાનું દળ m વેગ v2 માઇનસ m v1, તો આની અંદરથી m ને કોમન લઈ લઈએ, v2 માઇનસ v1. તો આ પરિણામ તમને આપે છે શું? તો કે આ પરિણામ આપે છે આપણને આઘાત, રાઈટ? હવે ધ્યાન શું રાખવાનું છે આની સાથેના એમસીક્યુ દાખલાની અંદર? તો એમસીક્યુ અથવા દાખલાની અંદર તમને એવું કહેશે કે ક્રિકેટની રમતમાં બેટ તરફ, આ બેટ છે એવું માની લઈએ, એક દડો ગતિ કરી રહ્યો છે. બેટ્સમેન દ્વારા એને પાછો ફટકારવામાં આવે છે. તો હવે તમે જો એવું માનો કે આ જતા દડાની ઝડપ 20 મીટર પર સેકન્ડ હતી, પાછા આવતા દડાની ઝડપ પણ 20 મીટર પર સેકન્ડ છે, 20 અહીંયા ને 20 અહીંયા મૂકો તો આઘાત થઈ જાય 0. સમજાય છે? પણ એવું નહીં થાય. કેમ નહીં થાય? કારણ જો આ દિશામાં જાય છે દડો, તો એનો વેગ તમે પ્લસ લીધો હોય, તો આ પાછો આવે છે તો એનો વેગ તમને માઇનસ જ લેવો પડે. અને હવે કિંમત મૂકો તો v2 ની કિંમત થઈ જશે -20 અને આ -20, આનો જવાબ -40. આ રીતે તમારે ગણતરી કરવી પડે. સમજાય છે મારી વાત? બસ, તો પછી દળ તો એનું જ રહેવાનું છે. એટલે દળ બદલાય? ક્રિકેટના દડાનું દળ બદલાય ફટકો મારે તો? ના બદલાય. એટલે દળ નહીં બદલીએ, જે છે એનું એ જ રાખીશું અને ગણતરીને આગળ વધારીશું. એટલે આ કન્સેપ્ટ ક્યાં ઉપયોગમાં લેવાય ખબર તમને? જ્યાં બળ બહુ જ વધારે લાગતું હોય ને એને લાગવાનો સમય બહુ જ ઓછો હોય ત્યારે આ કન્સેપ્ટનો ઉપયોગ થાય છે. કેટલીક વાર એકમ પૂછે છે આઘાતનો, છોકરાઓ બધા અહીંયા ફાંફા મારવા જાય છે, આની અંદર ફાંફા માર, નહીં મારવાના. ડેલ્ટા પી વેગમાન તરત જ એકમ થઈ જાય. તો એનો એકમ શું થશે મારા વાલાઓ? તો વેગમાન. તો વેગમાન એટલે શું? તો વેગમાન p બરાબર m into v. m એટલે દળ એટલે એકમ કિલોગ્રામ અને v એટલે વેગ એટલે મીટર સેકન્ડ -1. તો આનો એકમ થઈ જશે kg મીટર સેકન્ડ -1. એનું પા સૂત્ર પારિમાણિક સૂત્ર હે ને? તો આ બધું ઓલ અબાઉટ શેના માટે થયું? આઘાત. બળનો આઘાત. બળનો આઘાત સદિશ રાશિ છે. બળનો આઘાત સદિશ રાશિ છે. વેગમાનના ફેરફારની દિશામાં હોય અથવા તો બળની દિશામાં હોઈ શકે છે. કરેક્ટ? સો ઓલ અબાઉટ ધી ઇમ્પલ્સ ઓફ ફોર્સ અથવા ઇમ્પલ્સ. ઓકે ભલા બચ્ચાઓ, ન્યૂટનના માનમાં એમણે શોધેલા નિયમનો ત્રીજો નિયમ, બરાબર? આ નિયમ છે ને સંસારમાં હું ને તમે બધા બહુ જ જગ્યાએ ઉપયોગ કરીએ છીએ, બિલકુલ છૂટથી. ન્યૂટન ચાર્જ નથી લેતા એટલા માટે. કેવું કરીએ છીએ આપણા ઘરમાં પણ ભાઈ બહેન સાથે ખાસ? એણે મને આ નહોતું આપ્યું તો હું કેમ આપું? એણે મને નોટબુક નહોતી આપી તો હું કેમ આપું? ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આઘાત પ્રત્યાઘાત. પહેલો નિયમ બળની સાથેની સ્થિતિ બતાવે છે, રાઈટ? બીજો નિયમ બળ લગાડવાથી એ બળનું મૂલ્ય કેટલું છે બતાવે. ત્રીજો નિયમ એવું કહે છે કે બળ લગાડ્યું કોણે, કેવી રીતે લાગ્યું અને એની અસર શું થાય એ સમજાવે છે. કહેવા એવું માંગીએ છીએ કે બળનું અસ્તિત્વ હોય એવું ખબર કેવી રીતે પડે? છે ને ઘણા બધા એક્ઝામ્પલ. પહેલું એક્ઝામ્પલ, તમારા બોલપેનમાં પેલી સ્પ્રિંગ આવે છે નાની સરખી, જોઈ છે? ઘણાએ તો 2 મિનિટમાં કાઢી તૈયાર કરી દીધેલો સર. એ સ્પ્રિંગ એને થંબ અને પહેલી ફિંગરની વચ્ચે આમ દબાવજો, શાંતિથી દબાવજો. પાછા આમ સહેજ વધારે દબાવજો તો છટકી જશે, તો હોદાહોદ કરવી પડશે આખા રૂમમાં અને પેન બગડી જશે જુદું. તો તમે એ સ્પ્રિંગને સહેજ આમ દબાવવાની કોશિશ કરજો. દબાવવાની કોશિશ કરશો તો તમારું ફિંગર નીચે બળ લગાડે છે, પણ સ્પ્રિંગ તમને એવું ખબર પડશે કે આ બળ ઊંચે કરે છે આમાં, રાઈટ? તો એ બળ આવ્યું ક્યાંથી મને કહેશો?
તો તમે લગાડેલા પ્રયત્ન બળને એણે ઊંધું કરીને તમને પાછું આપી દીધું. એને કહેવાય ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. તમે ક્રિયા કરી તો એની પ્રતિક્રિયા તમને મળે છે. જુઓ ને, 10મા ધોરણમાં 3, 4, 5 મહિના બહુ જ સરસ મહેનત કરી હતી, તેની પ્રતિક્રિયા પણ તમને માર્કશીટના સંદર્ભમાં સરસ જ મળી છે. રાઈટ? એટલે there must be action of every reaction or there must be a reaction of every action. એટલે હંમેશા ક્રિયાબળને એક પ્રતિક્રિયાબળ હોય જ છે. હંમેશા એક આઘાતને બીજો પ્રત્યાઘાત હોય જ છે. આ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ થાય. બીજું એક્ઝામ્પલ આપો. માનવામાં ન આવે એવું એક્ઝામ્પલ છે. આપણા હાથમાં એક નાનો સરખો પથ્થર છે, આપણે એને છોડી દઈએ. પથ્થર કઈ બાજુ જશે? જમીન તરફ ગતિ કરશે, પૃથ્વી તરફ ગતિ કરશે. તમને હું પૂછું કે આવું કેમ થયું? તો કે સર હવે બિલકુલ સામાન્ય કારણ છે. આટલા વર્ષોથી શીખતા આવ્યા છે કે પૃથ્વી આ પદાર્થને પોતાના તરફ ખેંચે એટલે આવું થાય. બિલકુલ સાચી વાત તમારી. પણ હવે મારો બીજો પ્રશ્ન સાંભળજો. શું આ પથ્થર પૃથ્વીને પોતાના તરફ ખેંચશે? હા કે ના? ફરીથી, પથ્થર પૃથ્વીને પોતાના તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે? હા કે ના? આવો પ્રશ્ન ન્યૂટનને પણ પૂછવામાં આવ્યો હતો અને ન્યૂટને ઓન ધ સ્પોટ ક્વિક આન્સર આપ્યો હતો કે યસ, જવાબ હા છે. પણ પ્રશ્ન એ થાય છે તો કેમ પૃથ્વી કેમ ઉપર નથી આવતી? એમણે બહુ જ સરળ ભાષામાં સમજાવ્યું કે પૃથ્વીનું દળ બહુ બધું છે, પથ્થરનું દળ પ્રમાણમાં ઓછું છે. એટલે પથ્થર પોતાની રીતે બહુ જ પ્રયત્ન કરે છે કે પૃથ્વી ઉપર આવે, પણ એ બળ વધારે માંગે છે એટલે શક્ય બનતું નથી. પણ પૃથ્વીએ લગાડેલું બળ વધારે છે એટલે શક્ય બને છે. ધેટ્સ ઇટ. ન્યૂટોનિયન મિકેનિક્સનો મતલબ કેટલાક પ્રશ્નો ન્યૂટનના ગતિના નિયમોને આધીન જ સમજાવવામાં આવે, એને ન્યૂટોનિયન મિકેનિક્સ કહેવામાં આવે. ભૌતિક વિજ્ઞાનના કેટલાક પ્રશ્નોમાં ન્યૂટનની ગતિના નિયમોનું મહત્વ લઈ અને પ્રશ્નોને સમજાવવામાં આવે અને ન્યૂટોનિયન મિકેનિક્સ કહેવામાં આવે. એમાં આ 3 નિયમો પાયાના છે ને એમાં પણ આ ત્રીજો નિયમ બહુ જ અગત્યનો છે. દરેક આઘાતને પ્રત્યાઘાત હોય છે, તેનું મૂલ્ય સમાન અને દિશા વિરુદ્ધ હોય છે. આનો બહુ જ સરસ મતલબ શું થયો કે બળ હંમેશા જોડમાં ઉદ્ભવે છે. બળ હંમેશા જોડમાં જ ઉદ્ભવે છે. એકલા બળનું અસ્તિત્વ શક્ય નથી. એનો મતલબ એક્શન તો રિએક્શન, ક્રિયાબળ તો પ્રતિક્રિયાબળ, આઘાત તો પ્રત્યાઘાત. અહીંયા તમારા મનમાં બીજા 2-4 પ્રશ્નો ઉદ્ભવે, એનું નિરાકરણ પહેલા જ કરી લઈએ. તો પહેલું વસ્તુ આવી કે બળ હંમેશા જોડમાં જ ઉદ્ભવે, બળનું એકલું અસ્તિત્વ અથવા એકલા બળનું અસ્તિત્વ શક્ય નથી. તમારા મનમાં સહજ પ્રશ્ન થાય તો સર પહેલું ક્રિયાબળ આવે કે પહેલું પ્રતિક્રિયાબળ આવે? પહેલે મુર્ગી કે પહેલે અંડા? એ પ્રશ્નનો સોલ્યુશન હજી મળ્યું નથી. આ પ્રશ્ન દરેક ઈંડા આપતા પક્ષી માટે સાચું પણ છે, પણ આપણે એનું ઉદાહરણ લઈ લીધું છે. પ્રશ્ન એ છે કે ક્રિયાબળ પહેલું કે પ્રતિક્રિયાબળ પહેલું? તમે કહેશો સર ક્રિયાબળ જ ને, પ્રતિક્રિયા તેના પછી આવે છે. અમે જોયું છે, અમારા ભાઈ બહેનને એક ઠોકીએ પછી એ જે કરે એને પ્રતિક્રિયા કહેવાય. એ વાસ્તવિક વસ્તુ છે, અલગ છે ફિઝિક્સના નિયમથી. રાઈટ? તમે એક મારો સામે 2, 3, 4, 5 પડે, બરાબર, બેલેન્સ ના થયું કહેવાય. કહેવાનો મતલબ એ છે વાલાઓ કે જેવું તમે ક્રિયાબળ લગાડો, પ્રતિક્રિયાબળ તરત જ એ જ મોમેન્ટ પર હમણાં ને હમણાં જ અસ્તિત્વમાં આવે છે. પછી નથી આવતો, તરત જ અસ્તિત્વમાં આવે છે. ખ્યાલ આવ્યો? એટલે દરેક ક્રિયાબળની સાથે પ્રતિક્રિયાબળ હોય જ.
એટલે પહેલું ક્રિયાબળ પહેલું પ્રતિક્રિયાબળ એવું કશું છે નહીં, બે સાથે જ આવે. પહેલું ક્રિયાબળ પહેલું પ્રતિક્રિયાબળ એવું કશું છે નહીં, બે સાથે જ આવે. એકલું અસ્તિત્વ શક્ય નથી. જેમ કે મારી પાસે અહીંયા એક પદાર્થ A છે. આ પદાર્થ A ને અહીંયાથી B ખેંચી રહ્યો છે. તો અહીંયા મારી પાસે શક્યતા એવી થાય કે આ B વડે A પર બળ લાગ્યું તો મારે લખવું પડે FAB. અને વંચાઈ શું? તો કે B વડે A પર લાગતું બળ, અથવા આને આવું પણ લખાય A પર B વડે લાગતું બળ. બંનેનો મતલબ એક જ થશે, 2-3 વાર વાંચજો. તો આ A પણ B ઉપર બળ લગાડશે તો હું આને લખીશ FBA. જો હું આને આની જેમ લખું તો આને લખાય A વડે B પર લાગતું બળ. કરેક્ટ? અને બીજી રીતે લખું તો અહીંયા આવું પણ લખાય કે B પર A વડે લાગતું બળ. આવું પણ થાય. પણ ધ્યાન રાખજો બરાબર, આ B આને આમ ખેંચે છે એટલે એક બળ આ દિશામાં હશે. એ પોતે ખસવાનો પ્રયત્ન નહીં જ કરે એટલે આના વડે બળ એનાથી વિરુદ્ધ દિશામાં લાગશે. બળ સમાન મૂલ્યનું, દિશા વિરુદ્ધ થઈ ગઈ. એનો મતલબ આ સૂત્રને તમે આવી રીતે પણ લખી શકો છો કે FAB is equal to FBA. આ એવું કે છે કે મૂલ્ય સમાન છે. સાથે સાથે જો હું આવું લખું કે FAB is equal to minus FBA તો આ એવું કે છે દિશા વિરુદ્ધ પણ છે. એનો મતલબ કે બે બળ ને કારણે પદાર્થ સંતુલનમાં છે તો બંને બળના મૂલ્યો સમાન અને દિશા વિરુદ્ધ હોય જ એવું આપણે સ્વીકારવું પડશે. હવે જો તંત્ર એક જ હોય, અહીંયા લખી શકાય એક જ તંત્ર માટે, તંત્ર એટલે શું? વસ્તુ કે વસ્તુનો સમૂહ એનો અભ્યાસ કરવાનો હોય એને તંત્ર કહેવાય. ફરીથી, તંત્ર એટલે વસ્તુ કે વસ્તુના સમૂહનો અભ્યાસ કરવાનો હોય એને તંત્ર કહેવાય. હાલમાં A અને B નું બનેલું તંત્ર છે. તો આવા તંત્રમાં એક જ તંત્ર તરીકે હું આને સ્વીકારું તો મારી પાસે જવાબ આવો થાય કે FAB plus minus FBA is equal to 0. મતલબ પરિણામી બળ શૂન્ય જ થાય જ્યારે પદાર્થ સંતુલનમાં હોય ત્યારે. રાઈટ? તમે ઊભા છો, બેઠા છો, સૂઈ ગયા છો, દરેક કન્ડિશન સંતુલન છે તો આ પરિસ્થિતિનું પાલન થાય. તરત જ મગજમાં પ્રશ્ન થાય તો સર કાર ચાલે છે કેવી રીતે? એન્જિન વડે કાર પર બળ લાગે છે એટલું જ બળ કાર વડે એન્જિન પર લાગે તો કાર ચાલવી જોઈએ નહીં. તમારી વાત બિલકુલ સાચી છે, પણ થાય છે શું એમાં? એન્જિન એ કારના ટાયર પર બળ લગાડે છે, કારના ટાયર એ રોડ પર બળ લગાડે છે ને એના પરિણામે કાર ચાલે છે. ઘર્ષણ છે એટલે કાર ચાલે છે. આ ના હોત કશું ના થાય. સમજાય છે? તમે કારમાં બેસીને કારના બારણા બંધ કરી દો, કાર બિલકુલ ગતિ કરી શકે નહીં એવા ફ્લેટ રોડ પર છે, તમે કારમાં પોતાની જાતે ધક્કો મારો પગથી, બહાર ઉભા રહીને નહીં, કારની અંદર જ પોતાના જ પગથી, કારમાંથી બહાર નહીં કાઢવાના, એ નહીં, કારની અંદર શક્ય છે ના. પણ જો આ જ બાબત તમે કારની બહાર ઉભા રહો અને ધક્કો આમ મારો છો તો તમે પોતે ધક્કો કોને મારી રહ્યા છો? પૃથ્વીને. અને એ તમને મારે છે ને તમે કારને મારો છો. એવરી સ્ટેપ તમે જે ચાલો છો એમાં પણ આ જ ઘટના બને છે. દરેક પગ તમે પગથી ધક્કો મારો છો અને સ્ટેપ આગળ જાય છે, પગથી ધક્કો મારો છો અને સ્ટેપ આગળ જાય છે. આ દરેક બાબતની અંદર આ નિયમનું પાલન થવાનું છે. એટલે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અગત્યનો છે. સામાજિક દ્રષ્ટિની વાત તો બિલકુલ અલગ છે, ટીટ ફોર ટેટ એવું પણ કહેવામાં આવે છે.
ટેટ ફોર ટેટ, ગુજરાતીમાં જેવા સાથે તેવા. કરેક્ટ? એટલે એ બાબત પણ એની અંદર ઇન્ક્લુડેડ છે. પણ આપણે આ બધું સામાજિક ભૌતિક વિજ્ઞાન બિલકુલ અલગ છે આ બધા, હે ને? Okay, my dear friends, so this is all about the third law of Newton. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમની સાથે સંકળાયેલી બાબતો હતી. ઓકે, મારા વાલા વિદ્યાર્થીઓ, નેક્સ્ટ ટોપિક આગળ, જેનું નામ છે વેગમાનનું સંરક્ષણ. આ પણ ન્યૂટનના ગતિના બીજા અને ત્રીજા નિયમના સમન્વયથી બન્યો છે. હવે જો કોઈ પણ વસ્તુ કોઈકના ઉપરથી બને ને તો એને સાધિત કહેવાય. આગળ શબ્દ હતો સાધિત ભૌતિક રાશિ, યાદ છે? બીજી બધી ભૌતિક રાશિઓને ભેગી કરીને બનાવ્યું હતું. એવો ખરેખર આ નિયમ સાધિત નિયમ કહેવાય, પણ અહીંયા આ નિયમને મૂળભૂત નિયમ કીધો છે. ફરીથી કયો નિયમ? તો કે મૂળભૂત નિયમ. તો આ મૂળભૂત નિયમ કહેવાનો આશય શું છે? તો કે આ બધા જ તંત્રને લાગુ પડે છે. નાનામાં નાનું એટલે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, આ બધા કણ, મોટામાં મોટું પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, ગ્રહ, ઉપગ્રહ, બધાને લાગુ પડે છે. દરેકે દરેક પ્રક્રિયા, ઇવન રાસાયણિક પ્રક્રિયાઓમાં પણ આ નિયમ પડાય છે. એટલે આ નિયમને સાર્વત્રિક, બધે પડાય એટલા માટે, અને મૂળભૂત, બધી જ પ્રક્રિયાઓમાં છે એટલા માટે કહેવામાં આવે છે. તો આ નિયમ મૂળભૂત છે, સાર્વત્રિક છે. આ નિયમને સમજવા માટે આપણે બે એક્ઝામ્પલનો સહારો લઈશું. બંને અલગ અલગ રીતથી સમજાવવાનો પ્રયત્ન કરે છે. ધારો કે મારી પાસે એક તંત્ર છે. શબ્દ સમજાવ્યો તો હમણાં થોડી વાર પહેલા. તંત્ર, જે વસ્તુ કે વસ્તુના સમૂહનો અભ્યાસ કરવાનો હોય એને તંત્ર કહેવાય. જે વસ્તુ કે વસ્તુનો સમૂહ એનો અભ્યાસ કરવાનો હોય એને તંત્ર કહેવાય. તો વાલા બાળકો, હાલમાં આપણું તંત્ર એ ગન એટલે પ્લસ બુલેટ, ઘણા એને બુલેટ પણ કહે છે. ગન અને બુલેટ થી બનેલું છે. બુલેટ પણ કહે છે અને બુલેટ પણ કહે છે. અંગ્રેજી વર્ડ આપણે ગુજરાતીમાં બુલેટ કહીએ છીએ, પેલું નહીં. તો ગન અને બુલેટ, આ તંત્ર પ્રારંભમાં સ્થિર છે. એટલે એની પર કોઈ બળ નથી લાગતું, કોઈ વેગ નથી, કોઈ પ્રવેગ નથી, કશું નથી, એ સ્થિર છે. હવે જ્યારે ગનમાંથી બુલેટને ફાયર કરવામાં આવે ત્યારે ગન એ બુલેટ પર F બળ લગાડે છે. બુલેટ એ ગન પર બળ લગાડે છે. ભૂતકાળમાં તમે નાના હતા, યાદ છે ને? નાના હતા એવું પહેલા, બીજા, ત્રીજા, ચોથામાં ભણતા. દિવાળીનો તહેવાર આવે ત્યારે પેલી બંદૂક ટીકડીઓ ફોડવાની લઈ આવતા. દિવાળી પતી જાય કાં તો દિવાળી પહેલા તમારી પાસે જૂની બંદૂક હોય ત્યારે મિત્રો ભેગા થઈને જે રમતા, ફિલ્મોના નવા નવા સ્ટન્ટ કરતા. તો એ વખતે યાદ છે ને કે આમ પાછું કંઈક આવતી બુલેટ. કેમ? તો કે જેવી આ નોઝલ છે ગનની, એમાંથી બુલેટ આમ નીકળે તો આ નોઝલ અને આખી બંદૂક આમ પાછી આવે. જોયું છે? એટલા માટે તો લાંબી રાઇફલ હોય ને એને ફાયર કરવા માટે અહીં શોલ્ડર પર રાખવામાં આવ્યા. ઇંગ્લિશ મૂવી જોતા હશો આજકાલ, ભલે આપણને ખબર ના પડે એનો વાંધો નહીં, પણ જોતા હોઈએ છીએ આપણે આજકાલ. ઘણા તો બહુ ક્રેઝી હોય ઇંગ્લિશ મૂવીના, ખબર પડે નહીં એ યુએસએ નું ને અમેરિકાનું, યુએસએ નું જે ઇંગ્લિશ હોય, બધા ઘણા બધા કન્ટ્રીમાં હોય છે, પણ એ થોડુંક સહેલું હોય છે. હજી એ મૂવી ત્યાં બન્યા હોય બોલિવૂડ, પણ મજા આવે જોવાની. એ શું કે છે હિન્દી ટાઇટલ નીચે જાય ત્યારે ખબર પડે. તો ઇંગ્લિશ મૂવીની અંદર ખાસ જોશો ને તો તમને આમ જર્ક દેખાડે છે. આપણા હિન્દી મૂવીમાં તો ભયંકર જર્ક દેખાડે, જોજો જરા ખબર પડશે. તો જેટલું બળ ગન એ બુલેટ પર આગળની દિશામાં લગાડે, એટલું જ બળ એ બુલેટ એ ગન પર પાછળની દિશામાં લગાડશે. પરિણામ સ્વરૂપ શું થયું મારા વાલા મિત્રો?
તો પરિણામ સ્વરૂપ થયું એની પરનું બળ માઇનસ એફ. તો આ બળ ધન દિશામાં છે, તો આ બળ ઋણ દિશામાં છે. બંનેના મૂલ્યો સમાન છે. બીજી ખાસ અગત્યની વાત, અહીં બંને બળ સમાન સમય ડેલ્ટા ટી માટે લાગે છે. એટલે જેટલું બળ ગન બુલેટ પર લગાડ્યું ડેલ્ટા ટી સમયમાં, એટલું જ ડેલ્ટા ટી સમયની અંદર બુલેટ એ રાઇફલ અથવા ગન પર લગાડે છે. પણ ગનનું દળ વધારે છે, બુલેટનું દળ ઓછું છે, એટલે બહુ જ વેગથી જાય છે. ગન તમારા હાથમાં રહે છે. બાકી શું થાત? તમારો હાથ તૂટી જાત અને જાત ગન પાછી દિશા. આપણો હાથ, આપણો શોલ્ડર મજબૂત છે એટલા માટે ટકી રહ્યો છે. ઓકે, હવે આ પરિસ્થિતિમાં હું તમને એવું કહેવા માંગુ છું કે હવે હું લખું કે ગનના વેગમાનનો ફેરફાર બરાબર f ઇન્ટુ ડેલ્ટા ટી. યાદ કરજો આગળની થિયરી. કઈ થિયરી? આઘાત વેગમાન છે આ. એવી જ રીતે બુલેટના વેગમાનનો ફેરફાર બરાબર માઇનસ એફ ડેલ્ટા ટી. હવે આ બંનેનો સરવાળો કરો, જવાબ 0 થાય. યાદ છે? બંનેના વેગમાન સમાન છે, દિશા પરસ્પર વિરુદ્ધ છે. લખ્યું છે પ્રારંભમાં તંત્ર સ્થિર છે. હવે જુઓ, આ તંત્ર પર કોઈ જ બાહ્ય બળ લગાડવામાં આવ્યું નથી. તેમ છતાં બંને ગતિ કરે છે. માટે એવું કહી શકાય કે પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. પણ મારા વાલા બચ્ચા પાર્ટી, પ્રારંભિક વેગમાન તો 0 છે, કારણ કે આ તંત્ર પર કોઈ બાહ્ય બળ લગાડવામાં આવ્યું નથી. તંત્ર પ્રારંભમાં સ્થિર છે, માટે પ્રારંભિક વેગમાન બરાબર 0. તો હવે અંતિમ વેગમાન બેની પાસે છે, pg ગન પાસે અને pb બુલેટ પાસે. તો હું અહીંયા લખી શકું pg બરાબર ગનનું વેગમાન અને pb બરાબર બુલેટનું વેગમાન. રાઈટ? તો હવે હું અહીંયા લખી શકું માટે pg is equal to minus pb. આવું થઈ શકે. સદિશ નિશાની મૂકી શકો છો બેશક તમે. રાઈટ? એટલે આ વસ્તુ તમને મળી છે આના ઉપરથી. આ હોય તો આવું પણ થઈ શકે છે. કેવા શું માંગીએ છે કે તંત્ર પર જો કોઈ બાહ્ય બળ લગાડવામાં ન આવે તો તંત્રનું વેગમાન જે પહેલા હતો એટલું જ રહી શકે છે. હા, કણો અંદર અંદર ગતિ કરી શકે છે. જેમ કે બુલેટ આગળ ગઈ, ગન પાછળ ગઈ, તમે બળ લગાડ્યું નથી. તમે કહો છો કે સર આપણે પેલું ટ્રિગરિંગ કર્યું. ઓ ભાઈ, એ ટ્રિગરને તમે જેટલું બળ લગાડ્યું એટલું ટ્રિગરે તમારી પર લગાડી દીધું, એટલે પૂરું થઈ ગયું ત્યાં. તો હવે આ જે તંત્ર બન્યું છે એમાં બહારથી કોઈ જ બળ લાગ્યું નથી ને બળ ના લાગ્યું, એનું જ પરિણામ આપણને મળ્યું વેગમાનનું સંરક્ષણ. એક વર્ડ આવે છે અલગ કરેલું તંત્ર. આ અલગ કરેલું તંત્રનો મતલબ શું? તો કે એના પર બાહ્ય કોઈ જ પરિબળની અસર ના થવી જોઈએ. બુલેટ અને રાઇફલનું તંત્ર તો કોઈ જ અસર થઈ નહીં, અને એના પરિણામ સ્વરૂપ તમને વેગમાન સંરક્ષણનો નિયમ મળ્યો, જે આપણે પહેલા ચેપ્ટરમાં પણ સ્ટેટમેન્ટ શીખ્યા હતા. તો આવા અલગ કરેલા તંત્રમાં જો કણ આંતરક્રિયા કરતા હોય, આંતરક્રિયા એટલે એકબીજા પર બળ લગાડે, પહેલો બીજા પર, બીજો પહેલા પર, આવા બધા બહુ બળ લગાડે, તેમ છતાં પણ એનું રેખીય વેગમાન અચળ મળે છે, જેને વેગમાનનું સંરક્ષણ કહેવામાં આવે છે. અલગ કરેલા તંત્રમાં જો કણો આંતરક્રિયા કરતા હોય તો તેનું વેગમાન અચળ મળે છે. ફરીથી, અલગ કરેલા તંત્રમાં કણો આંતરક્રિયા કરતા હોય તો તેનું વેગમાન અચળ મળે છે, જેને વેગમાન સંરક્ષણનો નિયમ કહીએ છીએ. પહેલી કન્ડિશન, અલગ કરેલું તંત્ર. બીજું, અલગ કરેલું તંત્ર એટલે કોઈ બળ લાગે નહીં. ત્રીજું, કણો આંતરક્રિયા કરતા હોય તેમ છતાંય. ચોથું, એનું વેગમાન અચળ મળે, જેને કહેવામાં આવે વેગમાન સંરક્ષણનો નિયમ. હવે આ જ બાબત બીજા એક્ઝામ્પલથી સમજવાની કોશિશ કરીએ, એ અને બી ના બનેલા તંત્ર માટે.
હવે આ A અને B નું બનેલું તંત્ર એટલે બે પદાર્થ છે એવું માની લો ને, આપણને એની સાથે કોઈ લેવા દેવા નથી. જેમ કે મારી પાસે બે પદાર્થ છે, પહેલો પદાર્થ A અને બીજો પદાર્થ B. આ ગતિ કરતો કરતો આને અથડાયો, આ ગતિ કરતો કરતો આને અથડાયો અને પછી બંને ગતિ કરવા લાગ્યા આ દિશાની અંદર, રાઈટ? તો આ A અને આ B. આ કન્ડિશનની અંદર મારે વેગવાન સંરક્ષણનો નિયમ સમજાવવો છે. તો શું થાય? તો આની અંદર તમે નિયમને સમજાવવો હોય તો કહી શકાય કે પ્રારંભિક વેગમાન બરાબર PA અને PB. હવે આ PA એટલે આનું વેગમાન ને PB એટલે આનું વેગમાન સદિશ લખી શકો છો. અંતિમ વેગમાન આને અથડાય. આ અથડાય એટલે ફિઝિક્સમાં એને સંઘાત થયો કહેવાય. કયો શબ્દ વાપર્યો આપણે? સંઘાત. તો અહીંયા લખું સંઘાત. સંઘાત થતા, સંઘાતનો મતલબ A જો B ને અથડાય તો એવું પછી હોય. B પાછળ હોય તો B એને અથડાશે, આપણો એને કોઈ મતલબ નથી. પણ આને અથડાય તો એને ફિઝિક્સની ભાષામાં સંઘાત કહેવાય. અથડાય તો અંતિમ વેગમાન બરાબર PA ડેશ અને PB ડેશ, રાઈટ? અંતિમ વેગમાન થઈ ગયા. હવે ખરેખર શું થવું જોઈએ? તો હું અહીંયા લખી શકું A માટે, ધ્યાન રાખજો, A માટે FAB into delta T is equal to PA dash minus PA. FAB કોણે કોના ઉપર બળ લગાડ્યું? હમણાં વાંચતા શીખવાડ્યું, યાદ છે? B વડે A પર લાગતું બળ, B વડે A પર લાગતું બળ, B વડે A પર લાગતું બળ. આવું વાંચતા શીખવાડ્યું હતું. પેલું VAB વેગ હતો ને, સાપેક્ષ વેગ, એમાં પણ આવું જ કંઈક હતું. તો FAB ડેલ્ટા T વેગમાનનો ફેરફાર બરાબર આ થઈ ગયું. હવે આવું જ જો હું B માટે લખું, જો હું B માટે લખું તો FBA ડેલ્ટા T is equal to PB dash minus PB. હવે આ બંને તો મૂલ્યો સમાન છે, બંનેના મૂલ્યો સમાન છે, દિશા વિરુદ્ધ છે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ. તો અહીંયા લખી શકીએ ગતિના ત્રીજા નિયમ મુજબ FAB is equal to minus FBA. બંને બળના મૂલ્યો સમાન, દિશા વિરુદ્ધ છે, માટે FAB delta T is equal to minus FBA delta T. આ બંને કેન્સલ, કરેક્ટ? હવે FAB ની જગ્યાએ હું આ લખી દઉં તો લખાય PA dash minus PA is equal to minus FBA ની સાથે લખું PB dash minus PB. કરેક્ટ? આ માઇનસ નિશાની અંદર લઈ જાઉં છું મારા વાલાઓ, તો અહીંયા થશે PA dash minus PA minus PB dash plus PB. કરેક્ટ? આને લાવીશ ડાબી બાજુ, આને લઈ જઈશ જમણી બાજુ, તો માટે PA dash plus PB dash is equal to PA plus PB. વાલા બાળકો જરા ધ્યાનથી જોશો તો આ છે અંતિમ વેગમાન, આ છે પ્રારંભિક વેગમાન. પ્રારંભિક વેગમાન અંતિમ વેગમાન સમાન છે એવું બીજા ઉદાહરણથી આપણે સાબિત કર્યું, રાઈટ? તો અહીંયા લખી શકું છું કે અંતિમ વેગમાન બરાબર પ્રારંભિક વેગમાન. વાલાઓ કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ ચેલેન્જ સાથે કહું છું તમને, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ 11-12 સાયન્સના લેવલે જે થતી હોય ને, કોમ્પિટિટિવ એક્ઝામની વાત કરું છું, JEE નીટ ખાસ કરીને, એમાં આની સાથે રિલેટેડ પ્રશ્ન મિનિમમ એક હશે જ.
આટલું ગેરંટી સાથે લેખિતમાં પણ આપી શકું એમ છું. અને બેઝ પર બીજા 5-6 બને એવા દાખલા પણ હશે, પણ બેઝિક ક્રાઇટેરિયા આની સાથેનો હશે જ એમ, એવું ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 2 માર્ક્સ અને 2 માર્ક્સ. જો તમને કોઈ પર્ટિક્યુલર ઉદાહરણ ના કીધું હોય તો એકને લઈને સમજાવો, ધેટ ઇઝ ઇનફ. પણ પર્ટિક્યુલર કીધું છે કે આવું જ લો તો ચાલે લેવાનું, બાકી નહીં. તમારી ટેક્સ્ટ બુકમાં ઘણા બધા સ્ટેપ્સ મિસિંગ છે, રેફરન્સ બુકમાં હશે, પણ તમારે ધ્યાન રાખીને કામ કરી લેવાનું રહેશે. ઓકે વાલા બાળકો, પેજ નંબર 95, ઉદાહરણ નંબર 2, બીજા નંબરનું ઉદાહરણ. સૌથી પહેલા જે માહિતી આપી છે એની સાથેનું આપણું કામ કરીએ. 0.04 કિલોગ્રામ દળ ધરાવતી, એટલે m is equal to 0.04 કિલોગ્રામ દળ ધરાવતી 90 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતી, એટલે એનો પ્રારંભિક વેગ u કહી શકાય. પ્રારંભિક વેગ. પણ કોઈ એમ કે સર માર તો v0 જ કેવું છે. ભાઈ સિમ્બોલમાં કશું રાખ્યું નથી, તમે તમારી રીતના સિમ્બોલ યુઝ કરો. ઇઝ ઇક્વલ ટુ, અગત્યનું આ છે, 90 મીટર પર સેકન્ડ. મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતી એક બુલેટ ભારે લાકડાના બ્લોકમાં પ્રવેશે છે અને 60 સેન્ટીમીટરનું અંતર કાપીને અટકી જાય છે. અંતર સિમ્બોલ s 60 સેન્ટીમીટર. હવે અહીંયા જ કન્વર્ઝન કરો, મીટર છે, કિલોગ્રામ છે, એટલે આ કન્વર્ઝન થશે 0.6 મીટર. અટકી જાય છે, અટકી જાય છે એટલે અંતિમ વેગ u, હવે v કહી દઈએ 0. આ બ્લોક વડે બુલેટ પર સરેરાશ અવરોધક બળ કેટલું લાગશે? રાઈટ. હવે બહુ જ સરળ ભાષામાં જો હું બળના સૂત્રમાં જઉં તો અહીંયા વિચારી શકું, સરેરાશ અવરોધક બળ F is equal to m into a. દળ તો મને આપેલું જ છે 0.04, મારે શોધવાનો છે પ્રવેગ. હવે પ્રવેગ લાવવા માટે તમારે મહેનત કરવી પડે અચળ પ્રવેગી ગતિના સમીકરણોમાં. હવે જો હું તમને ટ્રીક શીખવાડું કે કેવી રીતે કામ થાય, દાખલા ગણવાના, એવું તમારા મગજમાં વિચાર કેવી રીતે આવે. તો જો મેં પહેલું સમીકરણ વિચાર્યું, v બરાબર v0 plus at. મને આ માહિતીમાં સમય ક્યાંય આપેલો નથી, એટલે હું આ ઉપયોગમાં લઈ શકીશ નહીં. બીજું સમીકરણ, અંતર d બરાબર v0t plus 1/2 at square. સેમ પ્રોબ્લેમ બચ્ચા પાર્ટી, એટલે બીજું પણ નહીં વપરાય. ધેટ મીન્સ નક્કી થઈ ગયું કે મારે ત્રીજા સમીકરણનો ઉપયોગ કરવાનો થશે. u² minus v² is equal to 2ad. અંતિમ લખવાનો છે અહીંયા, માઇનસ પ્રારંભિક છે, ના ખબર પડે તો આવું ડાયરેક્ટ લખી નાખવાનું કે v² minus v0. બસ, રાઈટ. તો અહીંયા હું એ જ પદ્ધતિ અપનાવીશ, અચળ પ્રવેગી ગતિના સમીકરણ. v² minus v0² is equal to 2as પરથી v અંતિમ વેગ 0 છે, માઇનસ પ્રારંભિક વેગને તમે u કીધું છે, હમણાં થોડીક વાર માટે રાખીએ છીએ 2. એ મને શોધવો પડશે કારણ કે અહીંયા કિંમત મૂકવી છે. s કાપેલું અંતર છે 0.6. ધેટ્સ ઇટ મારા વાલા બચ્ચાઓ. a is equal to minus u² ના છેદમાં 0.6 ગુણાકારમાં 2. u એટલે 90, તો 90 ગુણાકારમાં 90 ના છેદમાં 1.2, આગળ માઇનસ નિશાની. તો આ પ્રવેગનો એકદમ સરળ ભાષામાં જવાબ થઈ ગયો -6.750 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર, આન્સર થઈ ગયો. પણ આ તો પ્રવેગ મળ્યો છે, મને બળ જોઈએ છે, તો મારે બળના સૂત્રમાં જે કિંમત મૂકવાની થાય તે પ્રમાણે એની કિંમત 6750. મારા વાલા બચ્ચાઓ, આ ગણતરી તમારી જાતે કરવાની જ રહેશે. બીજું, આ બળને સરેરાશ બળ કીધું છે. કેમ? તો કે જેમ જેમ અંદર જાય તેમ વેગ ઘટતો જાય છે. વેગ ઘટે છે એટલે એની પર પ્રતિપ્રવેગ છે. આ બળ અચળ નથી, એ બદલાતું હોઈ શકે, એટલા માટે આગળ નામ રાખ્યું છે સરેરાશ બળ. અને આવું તમને છેલ્લે
શબ્દોમાં લખીને આપ્યું છે. જો શું લખ્યું છે અહીં, ખરેખર લાગતું અવરોધક બળ અને તેથી બુલેટનો પ્રતિપ્રવેગ અચળ ન પણ હોય, તેથી આ જવાબ માત્ર સરેરાશ અવરોધક બળ જ દર્શાવે છે એવું જણાયું છે. કરેક્ટ. વાલા મારા ભૂલકાઓ, પેજ નંબર 96, 100 સદીની નજીક પહોંચવાયા છીએ હે ને. વેરી ગુડ. 5.3 નંબરનું ઉદાહરણ. m દળના પદાર્થની ગતિ y is equal to u into t plus 1/2 gt square આ સૂત્ર અનુસાર વર્ણવવામાં આવે છે. તો પદાર્થ પર લાગતું બળ શોધો. અગેન બળ F is equal to m into a. That's it. શું કરીશું પ્રવેગ મેળવવા માટે? તો આને સમીકરણ નંબર 1 આપી દો. સમીકરણ 1 નું t ની સાપેક્ષે વિકલન કરતા. હવે તમને બહુ જ સરળ ભાષામાં સમજાવેલું છે કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન વેગ આપે. સમજાયું છે ને? આવું મેથેમેટિકલ ટૂલ્સ જોઈ લેવાના. તો dy by dt is equal to v. હવે આનું મારે સમયની સાપેક્ષે વિકલન કરવાનું. t નું t ની સાપેક્ષે વિકલન એક થાય. હજુ હું એક સ્ટેપ લખું. d by dt of u into t plus 1/2 a t ની જગ્યાએ gt છે તો gt સ્ક્વેર. કરેક્ટ. તો આનું વિકલન થઈ જશે આની સાથે u plus 1/2 into g અને એની સાથે 2. આ 2 આની સાથે કેન્સલ તો આના ઉપરથી v is equal to u plus gt. સમીકરણ નંબર 2. પણ મને તો પ્રવેગ જોઈએ છે તો શું કરીશ? તો લખું સમીકરણ 2 નું t ની સાપેક્ષે વિકલન કરતા પ્રવેગ. એનો મતલબ માટે a is equal to dv by dt is equal to d by dt of u plus gt. u નું t ની સાપેક્ષે વિકલન, u અચળ છે વાલા બચ્ચાઓ, પ્રારંભિક વેગ છે એટલે 0 પ્લસ g અને t માં t નું t ની સાપેક્ષે વિકલન 1 એટલે આનો આન્સર t. મતલબ થયો a બરાબર g. કિંમત મૂકો આની અંદર તો તમને જવાબ મળશે mg, જે તમારો લાજવાબ જવાબ છે. કરેક્ટ. 5.4 નંબર, સેમ પેજ નંબર. એક બેટ્સમેન બોલને 12 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે. ધ્યાન રાખજો, પ્રારંભિક વેગ બરાબર 12 મીટર પ્રતિ સેકન્ડ. એવું જ અંતિમ વેગ બરાબર પણ 12 મીટર પ્રતિ સેકન્ડ. પણ મારે કોઈ એકને પ્લસ અને કોઈ એકને માઇનસ લેવું પડશે. ધારો કે દડો આ દિશામાં આવી રહ્યો છે તો આનો વેગ v1 કહીશ અને એને હું માઇનસ કહીશ. દડો અહીંથી આ દિશામાં પાછો જઈ રહ્યો છે તો એ v2 આવશે અને a પ્લસ હશે. કરેક્ટ. તો આને હું માઇનસ લઈશ અને આને હું પ્લસ લઈશ. આને કહીશ v1 અને આને કહીશ v2. મને શોધવા કીધું છે બળનો આઘાત. બોલનું દળ આપ્યું છે, બોલનું દળ આપ્યું છે 0.15 kg. રાઈટ ને વાલા મારા બાળકો? જો હવે હું લખી શકું બળ નો આઘાત. તો સૂત્ર થાય બળનો આઘાત બરાબર વેગમાનનો ફેરફાર is equal to p2 minus p1 is equal to mv2 minus mv1. કરેક્ટ. હવે તમે ચાહો તો દળને કોમન લઈ શકો છો અને કોઈને ના લેવું હોય તોય કોઈ ના નહીં પાડે ભાઈ. હો, પણ ગણતરી સહેલી થઈ જાય. રાઈટ. m એટલે 0.15, v2 એટલે વાલાઓ 12 પ્લસ માઇનસ આના અને માઇનસ આના માઇનસ 12. કરેક્ટ. તો 0.15 into 12 plus 12
0.15 ઇન્ટુ 12 અને 12 24 મારા વાલાઓ એકમ ગણતરી સાથે એકમ શું આવશે કહો એકમ શું આવશે તો બળના આઘાત માટેનું સૂત્ર યાદ છે બળના આઘાતને લખ્યું તો ભૂતકાળમાં F ડેલ્ટા વાલાઓ F એટલે બળ બળનો એકમ ન્યૂટન સમય એટલે સેકન્ડ ન્યૂટન સેકન્ડ ધેટ્સ ઇટ તો આ પ્રમાણેના દાખલા MCQ માં પૂછાયેલા છે ભૂતકાળમાં પણ હવે બહુ સહેલા ગણતરીમાં આવે છે એટલે હવે નથી પૂછતા બહુ જ સહેલું ગણતરી કહેવાય